થોડી રોકડા લઈને જાય રે એવું તો हे असं जवळ आहे એ સમય સંજોગી વાયરા વિયોગ ના વાયા આજે કાળ ના સો બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો બોતલમાં પાણી ભરી લીધું હે ફરી હુંકા ભર્યું હે જો જઈએ હુકમ કરીએ એ પર તમને બતાવીએ। તો આપણે હાથી તો પહેલું પાણી જોઈએ એટલે પાણી લીધું તો આપણે લેવાનું એક પાવડો એક ખોડી ટીકમ બધું લઈને જવાનું હે વાડામાં। હાડો ફેટું થી નાખવા છે ના પાવડો જો પાવડો પાવડો બાઈને તૈયાર કર્યો હતો હેડો લેરો ચાલો ઈ કોવન મોરે પાવડા લીધી ચલો પંજેઠી જો પંજેઠી તો પેલા હું કહેવાય નેટમાં હેડો એમ ગુજામ હું જોવા હું હે ગુજામ ના બતાવો મને હું કહું બતાવો ને હું આવું તો પર મારે આવું હાજુ જો મેં તમને એક ચિયા પા કરવાની તો હેડો ઈ તો શેડું થી આપણે ઓયથી નોયથી સમજો। તો જો મિત્રો અમે આવી જઈએ આજે વાડામાં તો વાડામાં શું કામ કરવાનું છે કે નેક બનાવવાની છે નેક બનાવીની જે અમારે નેસે ઘેર કૂવાનું પાણી આવે છે એના પાણીનું આજે ઘઉંમાં વાળવાનું હોણા ઘઉં જેમ કે પેલા ઘઉંમાં તો ઘરની મોટર હતી એ જે ચાલુ કરીએ। તો જો મિત્રો આ વાડામાં હે કે અમે મકાઈ ખાઈ જઈએ એમ કરીને મકાઈ નહીં કરી તો બી ઘઉં ખાઈ જ જોઈએ પૂરો રોજ આવ્યો જો રોજ આવ્યો ને મય પાલ મિત્રો જયપાલના પપ્પા તો નેક કરી ને હવે મારે કે પાવડે કરી ને મારે ખોડી લીમ કરવાની ખોડી હવાની ખોડી કરીને પસાડીથી આ જે કચરું હે ને એ પૂરી નેક સાફ કરતું જવાનું હે તો ઠેઠ સુધી નેક કરવાની જેમ કે એટલે એલ્બુ હોય એટલે હું પોણી આવે એટલે નેક પહેલી કમ્પ્લીટ કરી દઈએ એટલે પૂરા ગણામાં પોણી વળાઈ જાય તો પહેલાં પોણી તોલી જવાનું હોય પછી વહી વાળવાનું। મિત્રો હવે હે કે નેક પૂરી થઈ ગઈ હવે જઈએ અહીં આપણે એલ્બે તો પાઇપ ફિટ કરીએ પછી પાણી ચાલુ કરવાનું હજી લાઇટથી આવી લાઇટ આવે એટલી આજે વહરાત આવે ને એવું થઈ જ ગયું બધું દૂધ તો આ જુઓ અહીં એલ્બો આ જુઓ તો આ હે કે ફિટ કરવાનું તો જયપાલના પપ્પા બેસી જાય તમે ડાટો લાયો ડાટો છે એલ્બમ જોઈતું નેસે કોણથી જોઈતું તો જો મિત્રો અમે આવી જો એલ્બા પહોંચ તો એલ્બા પહોંચાઈને આ એલ્બો ફિટ કરવાનું હોય ને ઓહી પાઇપ ઓઈલી જવાની હું શું તૂટી આ એડા તો તૂટી ગયું તો જો અમે હે કે આપણે હિયાળાના સુમાહાન 4 મહિના હે ને કોઈ બી ચીજ હે ને પાણી વાળવાની ઉપયોગ કરેલી હોય ને એટલે અમે પાછું પાણી વાળવાનું ચાલુ થાય ને એટલે હર કોઈ એક વસ્તુ તૂટી જાય ને નવું લાવવું પડે નહીં એક લાવો ને એક તૂટે હા તો જો આ એલ્બાન ડાટું તૂટી ગયું હોય પર આજે તો જેમ તેમ કરીને ચાલુ કરવાનું હોય જેમ કે પાણીનો વારો હોય પર જીર્યો હોય અમે તો જો મિત્રો અમે હે કે આ જગ્યાએ પહેલાં હોય આવ્યો તો અમે અહીં લાકડો વેણતો આપણે શું કરતો લાકડો વેણતો ને એ વખતે અમને હે ને લડતો હવે અમારા વાડમાં લાકડો કાઢી એમ કરીને ના લાકડો થોડો વેણતો આપણે દવા ગોળતો કે ઉરણ ગોળતો પેલી દવા ગોળતો જે આ બરખડું ખાઈ જાય ને ઢોરે જી તો દવા ગોળતે હે ને અમારે હેડામાં હું ગોળો એમ કરી ને એક માણસ હતું ને એ બોલતું બસ હે નહીં પણ હે કે બધો નારાજ થઈને ઘેર વળ્યો હતો એટલે પછી જયપાલના પપ્પાએ એક સોંગ ગાયું હતું શું ગાયું હતું બા સોંગ થોડું ગાયું હતું તો શું કહેવાય પોખડી ગાઈ નાખી હતી તો તંદાડે પોખડી ગાઈ હતી તો આ એ જ જગ્યા પર આવ્યા અહીંયા તો આજે હે કે એનોની ભજન ગવાડવાનું એક ગાહો ભજન એક ગાવું પડ્યો તો જો મિત્રો આજે ભજન હોબળે ને એવો દિવસ પર એવું જ છે જેમ કે આખું બધું ગહેરું થઈ રહ્યું તો આજે પર એક ભજન ગાહું એમ કે જેમ કે અમે આખો દન આજે હોય પોણી વાળનારો અહીંયા ને અમારા બેઓનું કોમ જ આવે છે પોણી વાળવાનો ભાગ આવ્યું હોય
તો આ ભાગ તો બધું પીતું પીતું આવી ગયું છે પર અમે અમારે લીઝવાનું ફેર પેલા વાડામાં તો એના વાડામાં લીઝતે અને અહીં પાઇપ ગોઠવવી પડે હજી લાઇટથી આવી ગયું તો એક ઓટો એસે ઘેર જવું પડે તાણી બધું કમ્પ્લીટ થઈ રહે પાઇપો ફિટ કરવાની હતી એ પૂરી પાઇપો ફિટ થઈ જ જઈ તો હવે હે કે લાઇટનો ઇંતજાર હે લાઇટ આવે એટલે મોટર ચાલુ થાય એટલે પછી આપણું કામ ચાલું તો જયપાલના પપ્પા તો પાઇપો હાઈપો બોધી ને બેઠા હે ફોનમાં તપડી પર એના ફોનમાં તો રિચાર્જ નથી તાણી શું કરો એટલે શીખો એપ ડાઉનલોડ કરો શીખો એપ જો મિત્રો એ કહી કે શીખો એપ ડાઉનલોડ કરું એમ કહી શું આવે છે શીખો એપમાં બધું ખાડે વિડીયો ચીચમ બનાવવાનું ચીચમ કરવાનું વાયરલ ચીચમ કરવાનું બધું ખેતી ચીચમ કરવાની બધું ખેતીનું એ આવે થકી જેડ લગન સમજાવે શીખો એપ માં હું તો હે બધું એમ કી ગમે તે આપણે વિડીયો જોતો હોય ને તે કાજુ કરવા બદલે શીખો એપ ડાઉનલોડ કરો આમાં ઇન્સ્ટાગ્રામ માં જ છેડી રહ્યું હે कुछ भी करो गमे ते करो सीखो एप डाउनलोड करो गमे ते करो सीखो एप डाउनलोड ओ बापा सीखो सीखो તેમાં યાદ રહી ગયું તમને હર કોઈ એડ વધારે આવતી હોય યાદ રહે ની ના નો ઇન્સ્ટાગ્રામ માં રીલ એ જ આવી ગમે તે આપણે હે કે આમ પોણી વાળવા આયા હે કે પોણી વાળતા નહીં આવડે તો શીખો એપ ડાઉનલોડ કરો એમ કી એ ભાઈ વિડિયો આવે એમ હે હતા હાસી વાત હે આવી તો ને બે ખાવા બનાવતા નહીં આવડે તે શીખો એપ ડાઉનલોડ કરવાનું રોટલા બનાવવાનું આવડાઈ દે બધું સારું એક વાત હા શીખો એપ ડાઉનલોડ કરવામાં ઘણું આવડાયું હે તાણ તો તમને હે કોક તો ઘણું આવડાયું હશે શીખો એપ ડાઉનલોડ કરો ઘણું આવડી જાય ગાતા આવડી જાય સારું તો હું શું બતાવવાનું એક તમારી પર્સનનું ફેવરેટ ઘણું ગાઈ નાખો આજે ભજન ગાવું હે કે ઘણું ગાવું હે કે સંતવાણી ગાવી હે કે છેલ્લે પછી નાગર એ ચીજ આવે આજે તો કશું થી બનાય એક આદી તો કરવું જ પડે તો જ પાણી વાળા હે કે આખો દન મારા પછી અહીંથી રહેવાય ચમ ના થાકી જવાય કાલે પાણી તો પેલા વાડામાં વાળ્યો આખો દન પાછું આજે વહેલી નાઈ જા એટલે તમે કોક ખુશ થવાય એવું ગાતા હોય ને તો હું વાડામાં ટકું નું ની જ ગોતો નીકો તો એ ટકવું જ પડે બસ તો ચમ કે ગમે તમ પર ગાવાનું તો કલાકાર વાળી સિસ્ટમ તો સ્ટુડિયોમાં જ કોમ લાગે હોય તો એક બાયડી બનીને રહેવું પડે સિયોન બાયડી બે વાડામાં જોઈ પાણી વાળવા રેકોર્ડિંગ કરવાનું એક પણ હમણાં એક મસ્ત મજાનું બનાવીએ કમ્પ્લીટ જીવન આજે હે ને કાલેથી જીવો એટલા ઘડી ખુશ થકી રહો તો તેમ જ એને ગઈ આવું એકાદી વિચારથી જાય થઈ જાય સારું હેઠો ને એક ઘણું તું ખબર યાદ કરજો હું ગાવાનું કશું આવડતું થી યાર તું મગજ હાલો રોડી રોડી બોકડો લઈને જાય રોડી રોડી બોકડો લઈને જાય રે એવું તું કહો ત્યાં તમે ઘણું ગો ખર કયું ગાવાનું કરવાનું મને તો બીજું કઈ ના એમ કે આપણે આ બધા જે મોટા આપણે ગુજરાતી કલાકાર હી એનો બધોમાં તમને કનું ગોણું સારું લાગે મને તો રાકેશ બારોટનું ફેવરાઇટ લાગે હાસ એક હું એ સોબળું વધારે રાકેશ બારોટ હમ ચીવ ગોણ હોય છે લાગે બધો મને તો આવડે પર તો નીકું તમને તો કેમ ના તમે જાણી જાઓ પછી આ ગુણો હોબળે હે યાદ રાખે ને એમ નીકું તમારી ઈચ્છા ને બોલો લો લાઈટ આવે બસ લાઈટ આહે પોણી વાર સારું આપણે પોખડી કઈ નાખો મોબાઈલ ટેડો હમ સીધું આવવાનું હા. કે શીખો એપ ડાઉનલોડ કરવું પડે બસ તમે એને શીખો એપ ડાઉનલોડ રવા દો હેડો નહીં તમારું કોમ કરો પતા હેડો હું ગાવાનું ચીવું ગાવાનું ભોપા ગઈ જુગાઈ નાખો ને બસ ભોપા ખુશ થવાય એવું ગાવજો હે હે અસ્તાઈ જવાય હે સમયા સંજોગી વાયરા વિયોગ ના વાયા આજે કાળ ના સો ઘડીએ
આગળ અરે લમાણો નાવાયો થોડો મારા હોમું યાદ કરું બેસીને બાવળીએ મારા કિસ્મત ફૂટ્યા તમે મારાથી રૂઠ્યા હૈયે હેત ચમકુટા ઓકે આઉડા રૂઠ્યા આવે આગળ બીજું ચિયું પાટનું ભજન ગાઈ નાખ્યું થોડું આમ સિઝન આવે પાટનું સારી તો ભલા એમ એ સારી તો ભલા તમારે ગાવાનું તમારે ગાવું પડે તો મારે મને તો આવડે મને તો આવડે બોલો નહીં બોલું કરું તો પહેલા હું હે તારું અવાજ હોબળવા કોલ રેકોર્ડિંગ મે રાશા ગોડા સોયે નાયુ મજરે આજે ગોડો શોયે કે આપણે તો ચીખો વળે ને અરે તારા મારા ફોટા ફોન ના લોકર મોહન તાળ્યા ફોટા અમે મારી નજરે સંતાડ્યા હે કબે આગળ બસ એટલું જ અવડામ થયું લાઈટે આવી જો લાઈટ આઈ સારું ઘણું ગાયા પછી કેરો શેતર ના કોમ કે કેશો તમે વારે ગોમડ્યો તમારે ભજન ગાવા જવું એમ કહો ને ચાણી જનારા મારું ભજન કેમ તમે ગો એટલું ગણ લાઈટ આવ્યું હેડો ફિલ્લડ પડે હે મિત્રો મોટર ચાલુ થઈ ગઈ એક ગોણું ગયા ને એટલે આમ લાઈટ બી આવી ગઈ તો ટાઈમ બી નીકળી ગયો એમ કે ઘેર જતા તો ઘેર હું પાછું આવવું ને જવું હવે લાગે છે કે હિયાળાની ખેતી કરી હું ખોડી પર માથું મેં લીધું એક ગણું ગાતા અમે એમ કરી જો નહીં મળ પડે હવે હું આ પાછું આવી નાખી જતો ને તો પોણે લાઈટ આવી જાય આજે તો હું તમને તવા કરી એમ થોડું કમ લાગે એમાં કોમ લાગે આ તો ઘોડો છો એમ કે આપણે એ તો સારું કરો તો એ સારું કરો એમ તો તમને દુનિયા તો કેતી આવે ને કે લડવા વાળા મળે નહીં ઘણા બાતનું મળે આપણે આપણી રીતે કોમ કરતું રહેવાનું તો જો મિત્રો બાપાનો જોયેલો જમાઈ હોય ને તો આવી મજા આવે ને આ પછી હે કે કોઈનું કીધું નહીં કરીએ ને જાતિ કરીએ ને તો કંટાળા આવે ગમે ડખો થાય તો એ કોણ આવે ને કોણની બધી લાય એટલે આ બાપાને જોયેલું છે ને એટલી મજા આવી સાચી વાત ને સોયો હે કે ઘણી નાહી જઈ પણ બાદમાં પછતાઈ સાચી વાત હે ઘણું દુઃખ આવે આપણે આપણી નજરી જોઈએ અહીં જીવન જીવો તો અમારે જેવું જીવશું જેવું જીવવાનું તમે કેવું જીવો પાછા આપણે જીવીએ એવું તમે કેવું જીવાડો હતે તમને ખબર છે શું ખબર મને ચમ લડાઈ નહીં કરે આદમી હા દારૂ નહીં પીવે હા બૈરું કે એટલું કામ કરે એટલું બૈરું કે એટલું નહીં કરવાનું બૈરું કે એટલું કામ થોડું કરવાનું દાણી કરે છે કેટલું સારું બૈરું એવું મળે તો કુવામાં પડે એમ કે સાચી વાત છે. બૈરું જોઈને વિચારીને કોણ કરવા મેં કીધું કુવામાં પડે તમારી વાત થોડી કરું તારી મા બાપને જોયેલું કેટલું શું ખાવે એમ તો કહો કે કતિક તો વિચાર સમજાવો આપણે મા બાપ આપણને મા બાપ જોઈને પેણાવે કે તો કષ્ટ આવે કે પછી સુખી થાય તમને ઠીક તો કોમેન્ટમાં કે તમારે લવ મેરેજ છે કે પછી બધાની ઘરની મા બાપે જોયેલું એમ ઠીક હતું તો અમારે તો લવ મેરેજ તો કોઈ ખબર નથી તો કેમ કે આપણા મા બાપની પસંદ થકે અમે શાદી કરી છે એટલે ભગવાનની કે જ
જીવી એટલા ઘડી આમ ખુશ રાખજે ઓ મજા હાડજે મજા હાડજે તમને હાડતો રહે હું આપણે જીવન આવું કાઢતો રહે સાચી વાત હે ખાલી હાથ આયા છે ને ખાલી હાથ જવાના છે કશું હાથે આવનારું क्या लेके आया बंदा क्या लेके जाएगा 2 दिन की जिंदगी है 2 दिन का मेला એવું છે હારું અમે હું ઘેર આવો ખાતા રે આ તો ખુશ થઈ જો કશું લાવવાનું હે મિત્રો હું લાવ્યું ખાતર મારે હાલવાનું ખાતર ને જયપાલના પપ્પા આવે વાળી પોણી તો જેટલું વળાયું એ પર જોવાજુ પછી ખાતર વાવું ગરમી લાગે તાણ ચો ઠંડી લાગે વાદળાને લીધે તો આજુ ભરાઈ દે પાણી એમ બરોબર છે અમને મન નહીં ખબર પડે તમારે જેવી તમે તંબર તમારે થકીને ના એટલે સિચમ ને ના તાણી કોણ કે કઈને કીધું ને ના હું કો તાણી કોણ કે હાસી જ વાત હે ને બની નહીં શકે ને કોણ મોટું હોય એમ લાગે શું ખબર તમે જે મોટું હોય ને એની બુદ્ધિ વધારે હોય ને એનું હોય ને એની બુદ્ધિ નહીં હોય બુદ્ધિ તમારા પાણી લેવું ને તારી હું તો શીખ્યો अब तक करूं આજે શીખવાડ માં પાડી નાખી बापू किसान है सब अलग चोरी अपनी पहचान शहर वाले कहते गाँव में रखाए का यार ठंडी हवा और पेड़ों की छाव ठंडी हवा पेड़ों की छाव ताजी हवा यार बड़ो અપાડી જા મસ્ત ગાય છે બધો मन खाते बाबा तो आपकी दोस्त હાથ વાવેણ ઘણું ગા मोयो बाप अरे खाते बाबा મિત્રો અમે પોણી વાળતે વાળતે વાગી જાય 4 તો હું જું હું અમે ઘેર ને જયપાલના પપ્પા હજી પોણી વાળી ચમકે હવે મારે ઘરનું કામ કરવું પડે તો જયપાલ પર આવી ગયો સ્કૂલમાં મયપાલ હજીથી આવ્યો તો હવે ઘેર જું એટલામાં હે તો હવે આપણે વલોગની પર એન્ડ કરીએ અહીં તો પોણી જે તો નહોતું બધે એવું તો અમે બધી મળીને વાળ્યું ને હવે તો અહીં તો લોબા ગણાઈ જાય તો એકલા પર વાળી સચ્ચી તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી